નમસ્કાર, હું છું લોક સાહિત્યકાર હરદેવ આહિર અને પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી પ્રેસિડેન્ટ આત્મીય યુનિવર્સિટી દ્વારા જીવન વિદ્યા પરિચય શિબિરનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલું છે. આમના વક્તા એટલે સોમદેવ ત્યાગીજી. આમ તો એક જણો હમણાં હોન્ડા લઈને નીકળ્યો, અમારી આમ આમ હાસ્યની શૈલીમાં હું કહું બેહું તો એટલું કહું, હોન્ડા લઈને બરાબર નીકળ્યો ને, આમ હોન્ડા લઈને જતો તો બાજુમાં ટ્રક વાળો નીકળ્યો. ટ્રક વાળાને કીધું કે આવડે હોન્ડા, એટલે ટ્રક વાળાને એમ થયું કે આવડો મોટો ટ્રક હલાવું અને નાનું એવું હોન્ડા નું આવડે, કંપની બંધ થવાને આરે છે. તો એની સાઈડ કાપી ગયો, આગળ ગયો ને તો ઇનોવા વાળો જતો, એને જઈને કીધું કે આવડે, બોલો ઇનોવા વાળો ક્યાં 20-25 લાખની ગાડી હલાવું અને નાનું એવું હોન્ડા નો આવડે, તો એની સાઈડ કાપી તો ખરા. આગળ કોકે ગટર ખોદેલી, ખેડૂએ એમાં ગટર ખોદેલી નવી એમાં એ ખાપકો, હેઠે એ માથે હોન્ડા. આ તો ઇનોવા વાળો ટ્રક વાળો આવી ગયા, એને ઉભો ન કર્યો, આમ હલાવ્યો અને કીધું કયું ન કહેતો તો આ હોન્ડા આવડે ખાપકો કે નહીં. ઓલો પડ્યો કે ભાઈ એ જ પૂછતો હતો આમાં બ્રેક ક્યાં આવે. મને તમને એવું નથી લાગતું કે આપણા જીવનની અંદર, આપણા સમાજની અંદર, આપણા પરિવારની અંદર ક્યાં બ્રેક આવે એ મારવાનું આપણે ભૂલી ગયા છીએ, અને એ બ્રેક મારવાનું ભૂલી ગયા છીએ ને એટલે જ મને એવું લાગે છે કે આજના યુવા વર્ગને રોજ માટે આપણે સોશિયલ મીડિયામાં એક વિડીયો રોજ માટે બનાવવો પડે કે પપ્પા કે મમ્મી હું સુસાઇડ કરું છું. આવું જો એને મન થતું હોય તો માત્ર ને માત્ર કે પરિવારમાં, ઘરની અંદર, સમાજની અંદર કોઈ બ્રેક મારવા વાળું નથી. અને ત્યારે મને કહેતા આનંદ એટલા માટે થાય કે પરમ પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીજીએ આ બ્રેક મારવાનું કામ જ્યારે કર્યું છે, ત્યારે આવા વક્તાને બોલાવી મારું અને તમારું જીવન સુધરે, હું અને તમે એક સારા રસ્તા ઉપર જઈએ, એના માટે થઈ અને આવું એક સરસ આયોજન કરેલું છે. જે આયોજન એટલે 12/5/2025 થી 18/5/2025 સુધી સવારે 9 થી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી ભોજન પ્રસાદ, નાસ્તાની સુવિધાઓ સાથે આવું એક બ્રેક મારવાનું આયોજન જ્યારે સ્વામીજીએ કર્યું છે, ત્યારે મારી અને તમારી બધાની ફરજ એક આવે છે. આ યુનિવર્સિટીની અંદર શિક્ષણ તો આપવામાં આવે છે, પણ એમની સાથોસાથ સંસ્કાર આપવાનું સ્વામીજી જે કામ કરી રહ્યા છે એ બિરદાવા લાયક છે, એ વંદન કરવાને લાયક છે. એટલે બીજું આપણે કંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણે આપણા પરિવારમાં, આપણા બચ્ચાઓને, આપણા બાળકોને જે બ્રેક નથી મારતા ને, એ બ્રેક આ સંતો જ્યારે મારી રહ્યા છે, આવા વક્તાઓ મારી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા બાળકોને તો મોકલીએ, પણ આપણે પરિવાર સાથે આવા કાર્યક્રમની અંદર આવીએ અને બ્રેક મારતા શીખીએ. બ્રેક મારવાની ખૂબ જરૂર છે. ધન્યવાદ.